जय, धाम के धनी की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठी न तखत। लाल आगे आए बैठी न तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। श्रीरामजी संदेशाजी, તો કાલે આપણે ધામ ધણી અક્ષરાથી પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મહેરથી જોયું કે મહેરાજ ઠાકુરજી 2 મહિનાથી બાદશાહને મળવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમને ફરિયાદ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમના જે નીચે લોકો હોય એમને મળીને ફરિયાદ આપી રહ્યા છે, પણ કોઈ એમને સમજતું નથી, કોઈ એ ફરિયાદને લેતું નથી. તો એના માટે થઈને હવે શું વિચારે છે, દિલમાં લઈ લીધું કે હવે પાછો ફરું, હવે ક્યાંય કશું થશે એવું લાગતું નથી. એ ઉદાસ થઈ ગયા છે, નિરાશ થઈ ગયા છે, એકલા પડી ગયા છે. એ સમયે ધણી સાક્ષાત અરબીના ભેષમાં શ્રી મહેરાજ ઠાકોરજીને આવીને મળે છે, ઇન્દ્રાવતીજીને આવીને મળે છે કે તમે એકલા નથી, હું તમારી સાથે છું. જે ઉપાય આપવાનો હતો ને આ ખેતાભાઈની સંપત્તિને હાસિલ કરવા માટેનો, એ ઉપાય અહીં આગળ આપે છે કે તમે આ રીતે સંપત્તિ મેળવી શકો છો. તો શું કહે છે, એક પત્ર લખી આપ્યો અને એ પત્રની સાથે સાથે શું કીધું કે તમે આ રીતે કયામતની વાત કરીને કહેશો તો એ બાદશાહ માની જશે અને બાદશાહ તમારી ફરિયાદ લઈ લેશે અને હુકમ પણ આપી લેશે. આ રીતે જે રીતે સમજાવ્યું એ રીતે મહેરાજ ઠાકોરજીએ કર્યું. હવે બાદશાહને જે શું કીધું કે સૌથી પહેલો ન્યાય એમનો કરવામાં આવશે. હવે એમની સામે હાજર કરવામાં આવ્યા અને જ્યારે હાજર થયા તો મહેરાજ ઠાકોરજી સાથે ઘણી બધી વાતો કરી, હિન્દુસ્તાનની વાતો કરી, સાથે સાથે ઇસ્લામ ધર્મની વાતો કરી, કેવી રીતે હિન્દુસ્તાનમાં બધું ચાલી રહ્યું છે, બધી વાતો કરી. સાથે સાથે એમનો પરિવારની પણ વાત કરી કે કોણ છો, તમારા પિતા શું કરે છે, ક્યાં રહો છો, જેટલી પણ વાત હતી એ બધી કરી. હવે શું છે, દીવાનની વાત બતાવે છે કે તમે તમારી ફરિયાદ આપવી જ હતી તો તમારે અમારા દીવાન છે એમને ફરિયાદ આપવી હતી ને, અમારા દરબારમાં પહેલા ફરિયાદ આપવાની, સીધો અમારી પાસે આવવાની જરૂર નથી, એ મને આપી દે એ રીતે ફરિયાદ. ત્યાં શું થયું, આ ફરિયાદ માટે દીવાન પાસે ફર્યા છે પણ કશું મળ્યું નહીં, એને કોઈ રિપ્લાય આપ્યો નથી, એને ફરિયાદ લીધી નથી. આ વાતથી મહેરાજ ઠાકોરજીએ એના દીવાનને બચાવ્યો. શું કહે છે કે મને ખબર જ નથી કે દીવાનને આ રીતે આપવાનું હોય છે ફરિયાદ. પણ હવે શું વિચારે છે, સુલતાન જે છે એ સમજી ગયા કે આ મહેરાજ ઠાકોરજી એ દીવાનને બચાવી રહ્યા છે, બાકી ફરિયાદ તો એમણે આપી હશે પણ એને જ લીધી નહીં અને મારી સુધી આવી શક્યા નહીં, એટલા માટે ડાયરેક્ટલી મને આવી રીતે આવીને મળ્યા છે. અને આ વાત જોઈને એ બહુ ખુશ થઈ ગયા. એમને તરત જ હુકમ કરી દીધો એ શેખ સલ્લાને, હાકીમને કે તને હુકમ કરું છું મહેરાજ ઠાકોરજીની જેટલી પણ સંપત્તિ છે ખેતાભાઈની એ બધી મહેરાજ ઠાકોરજીને આપી દો, કારણ કે એમના પર એમનો અધિકાર છે, એમનો હક છે. હવે જે હુકમ આપ્યો હતો બાદશાહે એ પ્રમાણે શેખ સલ્લાએ પણ શું કર્યું, જેવો હુકમ વાંચ્યો, પડ્યો, સાંભળ્યો, તરત જ બધી કારખાનાની ચાવીઓ આપી દીધી, સાથે સાથે કારખાનાના કાગળિયા આપી દીધા, સાથે સાથે જે કંઈ પણ ધન દોલત એને લૂંટી લીધી હતી પોતાના નામે કરીને બેઠો હતો એ બધી પણ આપી દીધી, પોતાના હાથેથી બધું આપી દીધું. કેમ? કારણ કે બાદશાહનો હુકમ થયો છે. હવે બાદશાહનો હુકમ થયો એ પ્રમાણે મહેરાજ ઠાકોરજી બધું લઈ તો લીધું પણ સાથે સાથે શું થયું, શેખ સલ્લાની નજર કેવી હતી, ખરાબ. એ ખરાબ નજરે એને શું કર્યું કે એ જે સંપત્તિના કારોબાર હતા ને ખેતાભાઈના, એ બધા કારોબારને એના કારખાનાઓને સળગાવી મૂક્યા. એ સંપત્તિ તો ત્યાંને ત્યાં જ રાખ હાથમાં આવી નહીં. જેટલી ધન દોલત ભેગી કરેલી હતી, જેટલા કાગળ ભેગા કરેલા હતા એ બધું હાથમાં હતું અને એ બધું લઈને પાછા જવાની તૈયારી કરતા હતા. એ જ સમયે દેવચંદ્રાજીને પત્ર મોકલવામાં આવ્યો કે ખેતાભાઈનું મૃત્યુ થયું છે,
જેવી ખબર પડી કે ખેતાભાઈનું મૃત્યુ થયું છે, દેવચંદ્રજીને શું વિચાર આવ્યો? મહેરાજ ઠાકોરજી ત્યાં એકલા છે, એમને જરૂર પડશે, તમે અહીંયાથી કોક જાઓ. એટલે શ્યામજીભાઈ અને બિહારીજીભાઈને મોકલે છે. જેવા બિહારીજી અને શ્યામજીભાઈ ત્યાં પહોંચે છે, તરત જ બધી વાત જણાવી દે છે મહેરાજ ઠાકોરજી. ખુશ થઈ ગયા છે જોઈને કે ક્યાંક મારું કોક આવ્યું છે, પોતાનું કોક આવ્યું છે. એટલે બધી વાત જણાવી દીધી, કેવી રીતે શું શું બન્યું ખેતાભાઈના મૃત્યુ પછી. બધા જેટલા હિસાબો કરેલા હતા એ બધા બતાવી દીધા. અને શું કે છે, હવે આટલી સંપત્તિ બચી છે એ બધી સંપત્તિ લઈને હું પાછો આવવાનો છું. હવે આ વાત સાંભળીને બિહારીજી અને શ્યામજીભાઈ આ બંનેના દિલમાં એટલો કુફર ભરેલો છે, તો ઝેર ભરેલું છે મહેરાજ ઠાકોરજી માટે કે એમણે પાછા આવીને નવતનપુરીમાં શું કરી? ચુગલી કરી છે. આખા પરિવારને શું કીધું કે મહેરાજ ઠાકોરજી તો આપણી સંપત્તિને લઈને બેસી ગયા છે, એમને પોતાની કરવાની છે, એ આપણને સંપત્તિ આપશે નહીં. ખેતાભાઈની સંપત્તિ જોઈને પાગલ થઈ ગયા છે. આટલી બધી સંપત્તિ મારી મહેનત છે, મને મળવી જોઈએ, બીજા કોઈને આપવું નથી. તો જ્યારે આ રીતે વાત કરીને ત્યારે ગાંગજીભાઈ અને દેવચંદ્રજી એમણે યકીન કર્યો નથી, પણ બાલબાઈજી એમની વાતમાં આવી ગયા અને એના કારણે થઈને શું કર્યું? એમણે જામનગરના રાજાને, નવતનપુરીના રાજાને શું કર્યું? એમણે ચુગલી કરી દીધી કે મહેરાજ ઠાકોરજી અમારી સંપત્તિ લઈને આવે છે અને પોતાની બતાવે છે. તો જ્યારે ચુગલી કરી, ફરિયાદ કરી દીધી, તો શું થયું? એના સિપાહીઓ ત્યાં તૈનાત થઈ ગયા. હવે જેવા મહેરાજ ઠાકોરજી આવ્યા ને, નાવમાંથી ઉતર્યા ને, તરત જ એમને પૂછવામાં આવ્યું, ગિરફ્તાર કરી લીધા અને પૂછવામાં આવ્યું આ સંપત્તિ કોની છે? મહેરાજ ઠાકોરજી તો પોતાની કહે જ નહીં. જેવું કીધું કે આ મારી સંપત્તિ નથી, બધી સંપત્તિ રાજકોષમાં જતી રહી, કશી એક કાણી રૂપિયા હાથમાં આવી નથી. અને આ કારણે થઈને હવે જ્યારે ધણી દેવચંદ્રજીના ચરણોમાં પ્રણામ કરવા માટે આવે છે, એમની બધી વાતો જણાવવા માટે આવે છે, તો દેવચંદ્રજી મોઢું ફેરવી દે છે. કેમ? કારણ કે અહીંયા આગળ બાલબાઈજીને શું લાગે છે? દેવચંદ્રજી મહેરાજ ઠાકોરજી ચોર છે, એમને બધી સંપત્તિ હડપી લીધી છે, હવે એ મારા ઘરમાં જોઈએ નહીં. તમારે એમના પ્રણામ સ્વીકાર કરવાના નથી. જો તમે પ્રણામ સ્વીકાર કર્યા તો હું કુવામાં પડીને જાન લઈ લઈશ. દેવચંદ્રજી પ્રણામ સ્વીકાર કરતા અને આ રીતે સમય પસાર થતો જાય છે. હવે શું થાય છે સુંદરસાજી? એ વાત ધણી આપણને આગળ બતાવી દીધી. આગળનો પ્રસંગ, આગળની વિતક આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એને સમજવું. કેવી રીતે સમજવાનું છે સુંદરસાજી? આ પ્રસંગો જે ચાલી રહ્યા છે ને, એને દિલથી ગ્રહણ કરીએ અને એમાં ડૂબીએ કે એ સમયે ધણીની પરિસ્થિતિ કેવી રહી છે, એ સમયે ઇન્દ્રાવતીજીના દિલની હાલત કેવી રહી છે. સમજીએ કે જ્યારે ધણી દેવચંદ્રજી એમને પ્રણામ સ્વીકાર નથી કર્યા, મોઢું નથી બતાવ્યું, મોઢું ફેરવી દીધું છે, ત્યારે ઇન્દ્રાવતીજી શું વિચારી રહ્યા છે? ધણી તમને પણ મારા પર યકીન નથી, તમે પણ મને ચોર માનીને બેસી ગયા છો. હું સંપત્તિને હડપી લેનારો નથી, મારી સંપત્તિ જોઈતી જ નથી, હું શું કરું આ સંપત્તિનું? મારે તો તમે જોઈએ છે. પણ શું કર્યું? જે ઇન્દ્રાવતીજી, જે મહેરાજ ઠાકોરજીએ ધણી દેવચંદ્રજીને પામવા માટે થઈને, ધામધણીને પામવા માટે થઈને પરમધામની વાતમાં દિલમાંથી કાઢી નાખી કે મારે પરમધામ નથી જોઈતું, મને તો તમે જોઈએ છે. નથી જોવું એ પરમધામ કે જે તમને ઊભા કરીને મારે જોવું પડે. તો જેમણે પરમધામનો અખંડ ખજાનો જે છે એ પણ છોડી દીધો ધામધણી માટે થઈને, એ આ ધન પાછળ એટલા પાગલ થઈ જાય કે એને હડપી લેવા માટે બધું કરે, ખોટું બોલે, જુઠ્ઠું બોલે અને આપે નહીં, પોતાની સંપત્તિ બનાવી લે. આ ચોરી મહેરાજ ઠાકોરજી કરી શકે. જેમને અખંડ ખજાનાને ના પાડી દીધી, એ એનો ખજાનો લઈને શું કરવાના? આ માયાનો ખજાનો, આ માયાનું ધન જે આજે છે કાલે નથી, અને એમાં તો કઈ પણ હાથમાં આવ્યું નથી, કઈ સેવામાં પણ લાગ્યું નથી. 2 નંબરી સેવા જે પ્રાપ્ત કરેલા હોય ને પૈસા, એ ક્યારેય પણ, એ ધન ક્યારેય પણ સેવામાં કામ લાગે નહીં. હવે આમાં સમય વીતતો જાય છે.
શું કહે છે, બંને એકબીજાના વાત કરવા માટે, એકબીજાના મિલન માટે તડપી રહ્યા છે. અને એના માટે આપણે ખરતૂતીની ચોપાઈ પણ જોઈ હતી. અને આપણે હવે આગળ લઈશું. संवत 1778 हुआ ए मजबूर सब सामा गई रावर में जिनके लिखी अंकुर તમે પડદા પાછા કીધા પછી વળી આવી તે આ વસંત, તે પછી તમસુ રમવાની લાગી છે ખરી મને ખંત. ધણી તમે તો પડદો કરીને બેસી રહ્યા છો, અને આ પડદો એવો કર્યો છે ને કે હું એને હટાવી શકતો નથી. મારે હટાવવો છે પણ મારાથી હટાવાતો નથી. વળી આવી ત્યાં વસંત ઋતુ આવી ગઈ છે, મિલનનો સમય આવે છે ને આપણી વચ્ચે જુદાઈ આવી ગઈ છે. આ પડદો તમે કર્યો છે ને એના કારણે આપણે જુદા થઈ ગયા છે. તે પછી તમસુ રમવાની, હવે આ જુદાઈ જેવી આવે છે ને એવી મિલનની જે પ્રબળ ઈચ્છા જાગી રહી છે ને એ કેટલી વધારે છે ને એને ક્યારેય પણ વર્ણિત કરાઈ શકાતી નથી કે મિલનની ઈચ્છા કેટલી પ્રબળ થઈ ગઈ છે. એટલે શું કહે છે, તમસુ રમવાની, હવે તમારી સાથે રમવાની, તમારી સાથે લીલા કરવાની, એ સુખ, એ આનંદ લેવાની ઈચ્છા ઘણી વધી ગઈ છે. લાગી છે ખરી મને ખંત, આ ઈચ્છા મને લાગી છે ફરીથી તમારી સાથે મિલન કરું અને મિલન કરીને આનંદ, સુખ, લજ્જત લઉં. આ રીતે ઇન્દ્રાવતીજી દિલમાં વિચારી રહ્યા છે. આ જે વિરહ થયો છે ને સુંદરસાજી આટલા સમયનો, એ વિરહ કેવો છે ને એ ખટઋતુમાં ઇન્દ્રાવતીજીએ વર્ણન કર્યો છે. દેવચંદ્રજીએ જે પડદો કરી દીધો, મોં ફેરવી દીધું છે ને એના કારણે ઇન્દ્રાવતીજીએ જે વિરહ કર્યો, સાથે સાથે આ જ વિરહ ધણીને પણ થઈ રહ્યું છે. અને એમના દિલની પણ પરિસ્થિતિ બધી વાત ખટઋતુમાં બતાવવામાં આવી છે. ઈહા નવતનપુરી મિને રહે બરસ દોય, ઈહા નવતનપુરી મિને, હવે મહેરાજ ઠાકોરજી ધણી દેવચંદ્રજીને મળવા જતા એ પહેલા છેલ્લી વાર પ્રણામ એ સમય અને શું કહી દીધું, તમે મને મળવા નથી માંગતા ને, તમે મારા પ્રણામ સ્વીકાર નથી કરતા ને, સારો હું પણ તમને બોલાવીશ નહીં. તમે જ્યારે બોલાવશો ને ત્યારે જ તમારી પાસે હવે આવીશ. અને આ રીતે ના મહેરાજ ઠાકોરજી ત્યાં મળવા જાય છે કે ના ધણી દેવચંદ્રજી બોલાવે છે. અને આમ ને આમ 2 વર્ષ નવતનપુરીમાં રહીને જ નીકળી ગયા. બંને એકબીજાની સામે રહી ગયા છે. ગાંગીભાઈનું ઘર ક્યાં દૂર છે, મહેરાજ ઠાકોરજી તો નાનપણમાં દોડીને જતા રહ્યા, દૂર નથી, એટલું નજીક રહી રહ્યા છે. એક જ ગામમાં, એક જ શહેરમાં રહી રહ્યા છે, પણ શું છે, મિલન થતું નથી. બંનેની વચ્ચે જુદાઈ આવી ગઈ છે. કેમ? ભાલબાઈજીના કારણે. ભાલબાઈજીએ ધણી દેવચંદ્રજીને બાંધી દીધા છે કસમ આપીને, અને એ કસમ તોડીને મહેરાજ ઠાકોરજીને મળી શકાતું નથી. એટલે શું વિચારે છે, ના પેલા બોલાવે છે ના આ જઈ રહે છે. આમ ને આમ નવતનપુરીમાં 2 વર્ષ વીતી જાય છે. ઈહા નવતનપુરીમાં બંને નવતનપુરીમાં રહ્યા છે. ગાંગીભાઈના ઘરમાં ધણી દેવચંદ્રજી રહી રહ્યા છે અને મહેરાજ ઠાકોરજી પોતાના ઘરમાં રહી રહ્યા છે. પણ એક પણ બંનેમાંથી કોઈ પણ મળતું નથી. રહે બરસ દોય, અને આમ ને આમ ના હવે ચર્ચા સાંભળી રહ્યા છે, ના હવે વાત કરવા જઈ રહ્યા છે, કે ના હવે આખો દિવસ ત્યાં વિતાવી રહ્યા છે. પહેલા તો આખો દિવસ ત્યાં વિતાવતા હતા, રાત્રે જ માત્ર ઘરે આવવાનું થાય, અને કોઈક વાર તો રાત્રે ઘરે પણ નથી આવતા, એટલા ધનીમાં લખેલા હતા. અને ઉપરથી ગોવર્ધનભાઈનું અવસાન થયું ત્યાર પછી તો વધારે લાગી ગયા. હવે તો ઘર તરફ જોતા જ નથી. પણ હવે જ્યારે મહેરાજ ઠાકોરજીના પ્રણામ પણ સ્વીકાર નથી કર્યા ને ત્યારે રામધણીના ચરણોમાં એમણે જવાનું બંધ કરી દીધું છે. કારણ કે ધણી જ એમને મળવા માંગતા નથી. આમ ને આમ 2 વર્ષ નવતનપુરીમાં જ વીતી જાય છે. ગયે ન શ્રી દેવચंद्र पास हरख मिलने को बड़ो होए, गए न श्री देवचंद्र के पास. મહેરાજ ઠાકોરજી સામેથી મળવા જતા વિચારી રહ્યા છે, તમે પડતો કર્યો છે, તમે પ્રણામ નથી સ્વીકાર્યા, હું તો બોલ્યો હતો પણ તમે બોલ્યા નહીં સામે, મને જોયું પણ નહીં મારી સામે, તમે પણ મને ચોર માનીને બેઠા. આ વાત જે દિલમાં લાગી ગઈ છે ને એના કારણે હવે મહેરાજ ઠાકોરજી ત્યાં જતા નથી.
દેવચંદ્રજીને મળવા પણ જતા નથી, એમના ચરણોમાં પણ જતા નથી. અમને આમ 2 વર્ષ આખા નીકળી ગયા, કંઈ પણ કરતા નથી. હરખ મિલને કો બડો હોય, પણ દિલમાં એટલી ઉત્કંઠા છે ને કે મળવાની, એક મિલનની ઈચ્છા પ્રબળ જાગી રહી છે કે ક્યારે અમારું મિલન થશે, ક્યારે હું ધણીના ચરણોમાં જઈશ, ક્યારે એમના મુખેથી વચનો સાંભળીશ. આ મિલનની પ્રબળ ઈચ્છા એ મહેરાજ ઠાકોરજીના દિલમાં હંમેશા રહી છે. જ્યાંથી મોડો ફેરવ્યું છે અને અત્યારે 2 વર્ષ વીતી ગયા છે ને, આમને આમ એકે ક્ષણ એવી નથી ગઈ કે જ્યાં ધણીને યાદ કર્યા વગર ગઈ હોય. એક પણ ક્ષણ એવી નથી. મહેરાજ ઠાકોરજીનો ધામધણી દેવચંદ્રજી પ્રત્યેનો પ્રેમ છે, ઇન્દ્રાવતીજીનો ધણી પ્રત્યેનો પ્રેમ છે. પહેચાન ભલે નથી થઈ પૂર્ણ રીતે, પણ પ્રેમ એટલો પ્રબળ છે ને કે મિલનની ઈચ્છા હવે વધી ગઈ છે. भांत भांत बिलखे वहां घर के बीच में आप, न वे बुलाए न ए जाए तो क्यों कर होए मिलाप. કેવી રીતે મિલાપ થઈ શકે છે? ભાત ભાત બિલખે વહાં, નવતંગપુરીમાં બંને રહી રહ્યા છે, એક સાથે રહી રહ્યા છે, ઘર જોડે જોડે છે, નજીક જ છે, તો પણ મળવા જતા નથી. ના આ મળવા જાય છે, ના પેલા બોલાવી રહ્યા છે. અને આમ ને આમ ભાત ભાત अलग अलग प्रकारे विलखे वहां विलखी રહ્યા છે, વિરહ થઈ રહ્યો છે, રુદન થઈ રહ્યું છે. દિલમાં ને દિલમાં બંને રડી રહ્યા છે. વિચારની ધણીના અશ્રુ જે છુપાવી રહ્યા છે, નથી મતલબ બતાવતા કોઈને કે મને મહેરાજ ઠાકોરજીથી અલગ થવાનો કેટલો વિરહ છે, ઇન્દ્રાવતીથી અલગ થવાનો કેટલો વિરહ છે. ઇન્દ્રાવતીજી તો રડી પણ શકે છે, તો રડી પણ લે છે. મહેરાજ ઠાકોરજી રડી પણ લે છે, પણ ધણી તો રડી પણ નથી શકતા. એટલો વિરહ એમણે પોતાના દિલમાં લઈ લીધું છે. આ વિરહ કોઈને બતાવતા નથી, પણ જેટલો વિરહ ઇન્દ્રાવતીજીને થઈ રહ્યો છે ને, એટલો ધામધણીને પણ થઈ રહ્યો છે. હવે બંનેને જેટલો વિરહ થઈ રહ્યો છે ને, એટલી મળવાની ઈચ્છા પણ વધી છે. ભાત ભાત બિલખે વહાં, બિલખી રહ્યા છે, વિરહ થઈ રહ્યો છે, તડપી રહ્યા છે. ઘર કે બીચ મેં આપ, ઘર કે બીચ મેં મહેરાજ ઠાકોરજી પોતાના ઘરમાં રહી રહ્યા છે, પોતાના ભાઈના ઘરમાં. કેશવ ઠાકોરજીનું ઘર ભાઈનું ઘર છે. આ એ જ ભાઈ છે જેમને મારવા દોડ્યા, એ જ ભાઈ છે. અને આજે એમના જ ઘરમાં રહી રહ્યા છે. શું ઘર કે બીચ મેં આપ, મહેરાજ ઠાકોરજી પોતાના ઘરમાં રહી રહ્યા છે અને દેવચંદ્રજી ધનજીભાઈના ઘરમાં રહી રહ્યા છે, પણ કોઈ એકબીજાને મળતું નથી. ન વે બોલાવે, ના દેવચંદ્રજી બોલાવી રહ્યા છે, ન એ જાય, ના મહેરાજ ઠાકોરજી જઈ રહ્યા છે, તો ક્યાં કર હોય મિલાપ. તો પછી કેવી રીતે મિલાપ થઈ શકે છે? આ દુઃખ, આ જે તકલીફ છે ને, વિરહ જે છે ને, એની વાત છે સંદેશા છે. મહેરાજ ઠાકોરજીના દિલમાં હજી પહેચાન નથી થઈ ને, એટલે ધણીના દિલની જે વ્યથા છે, ધણીના દિલનો જે પ્રેમ છે અને ધણીના દિલની જે વાત છે ને, એ સમજી શકતા નથી. ધણીએ કેમ મોડું ફેરવ્યું છે એમને ખબર નથી, એ જાણતા નથી. એમને એવું લાગે છે કે ધણીએ મને ચોર સમજી લીધો છે, એ પણ મારા પર અવિશ્વાસ લાવી બેઠા છે, જેમ બાલબાઈજી લાવી બેઠા છે, જેમ બિહારીજી લાવી બેઠા છે, જેમ ઘરમાં બધા માની રહ્યા છે. અને ધણી દેવચંદ્રજીએ પણ માની લીધું છે કે મેં ખેતાભાઈની સંપત્તિને ચોરી લીધી છે. અને આ વાત જાણીને એમના દિલમાં ઘણી ઠેસ પહોંચી છે. ધામધણી તમે આ માનીને બેઠા છો, મને કોઈ ફરક નથી પડતો કે આખી દુનિયા મારા માટે શું કહે છે, મને તો માત્ર તમારાથી ફરક પડે છે કે તમે મારા માટે શું વિચારો છો. અને જ્યારે પ્રણામ સ્વીકાર નથી કરતા, જ્યારે બોલતા નથી સામે આવીને, મોઢું પણ નથી દેખાડતા, ત્યારે વિચારી લીધું, દિલમાં વિચારી લીધું કે તમે પણ મને સમજી શક્યા નથી, તમે પણ મને ખોટો માનીને બેઠા છો. શું વિચારે છે? હવે તમે જ્યાં સુધી નહીં બોલાવો ને, ત્યાં સુધી હું તમારા ચરણોમાં આવીશ, પ્રણામ કરવા નહીં આવો. અત્યારે પ્રણામ કરવા આવ્યા, તમે સ્વીકાર્યા નથી ને, હવે તમે જ્યાં સુધી નહીં બોલાવો ને, ત્યાં સુધી નહીં. પ્રણ લઈ નક્કી કરી દીધું. ના હવે આ બોલાવી રહ્યા છે, ના જઈ રહ્યા છે,
તો ક્યાં કરો એ મિલાપ, કેવી રીતે મિલાપ થઈ શકે છે? અને આ રીતે બંને જણા તડપીને અત્યારે જીવી રહ્યા છે. એ તડપ, એ વિરહ સુંદર સાચી કેટલી હશે ને 2 વર્ષની અંદર. વિચારીએ આપણા ઘરમાંથી ને પતિના ઘરમાંથી પત્ની 2 વર્ષ માટે જતી રહી ને તો પતિને ગમે નહીં, વારે ઘડે ફોન કરી બોલાશે, ક્યારે આવવાની છું, જલ્દી આય. ગમતું વિચારીએ ધણી કેવી રીતે રહી રહ્યા છે. ભલે ને ઘણા બધા સુંદર સાથ છે જોડે, ચર્ચાઓ થઈ રહી છે, ઘણી ચર્ચા સુખો લઈ રહ્યા છે, આડી કલીલા થઈ રહી છે, પણ મહેરાજ ઠાકોરજી સાથે નથી, ઇન્દ્રાવતીજી સાથે નથી. આ વાતનું દુઃખ, આ વાતની તકલીફ એ સૌથી વધારે છે. તો વિરહ માત્ર ને માત્ર આપણે કર્યો છે એવું નથી. વિરહ ધણીએ જે કર્યો છે ને એમના જેટલો વિરહ તો કોઈ નથી કર્યો. આપણે 12,000 નો વિરહ ભેગો થાય ને તો પણ ધણીએ જે વિરહ કર્યો છે ને એના સામે કશું નથી આપણું વિરહ. કારણ કે જે જાગ્રત હોય ને વિરહ એ કરે. આપણે તો બધા સુતા છે. ધણી મેં તો સુતી નીંદ में तुम बैठे हो जागृत, માત્ર તમે જ તો જાગ્રત છો, કે અમે તો બધા સુતેલા છે. તો વિરહ કોણ? ધણીનો તો વિરહ થઈ શકે છે, એમનો જ વિરહ છે, એ જ વિરહ કરી રહ્યા છે. આપણે તો જાગ્રત થઈને વિરહ કરીએ ને એ તો એના સામે કશું જ નથી. જોઈએ ધણીના દિલમાં કેટલી તડપ થઈ રહી છે, કેટલી તડપ કરીને બોલાવી રહ્યા છે આપણ બધાને. આ માત્ર ઇન્દ્રાવતીજીની વાત નથી, અત્યારે ધણી આપણને કહી રહ્યા છે, વર્તમાન છે આપણું. અત્યારે મહેરાજ ઠાકોરજીની વાત નથી, અત્યારે આપણે જાતે એ જગ્યા પર છીએ જ્યાં મહેરાજ ઠાકોર. માત્ર ફરક એટલો છે એ સમયે ધણી દેવચંદ્રજીએ મોડું ફેર્યું હતું ને અત્યારે આપણે મોડું ફેરવી રહ્યા છીએ. ભાઈ માયામાં બહુ કામ છે, ધણી તમારી બાજુ ધ્યાન અપાતું નથી, તમે બેસી તો શાંતિથી ખૂણામાં, હું માયાનું કામ કરવાનું પછી આવું છું. મંદિરમાં બેસાડી બસ 2-3 ટાઈમ વિશે આ પૂજા કરી લીધી, 2 ટાઈમ જમવાનું આપી દીધું, પતી ગયું. એનાથી આગળ એમની જોડે પ્રેમથી ક્યારે વાત કરી છે? ચલો ધણી આપણે માત્ર આ જો વાતો નથી ખાવું, નથી પીવું, કશું નથી કરવું, સેવા પૂજા પણ નથી કરી, બસ ધણી તારી સાથે વાત કરી. બેસ મારી સાથે, હું તારી સાથે વાત કરી. કેમ વાત નથી કરતી? મહેરાજ ઠાકોરજી રોજ જ્યારે ધણીના ચરણોમાં એકાંતમાં બેસીને શું કેટલી બધી વાતો કરી છે. આ એકાંતનું સુખ જે ધણી દેવચંદ્રજી તો લઈ રહ્યા છે, સાથે સાથે મહેરાજ ઠાકોરજી પણ લઈ રહ્યા છે. હવે એકાંતનું સુખ મળતું યાદ કરી રહ્યા છે, તડપી રહ્યા છે, બંનેનું તડપ એક સમાન છે, વિરહ એક સમાન છે. મિલાપ અત્યારે થતો નથી, કારણ કે પેલા પણ બોલાવતા નથી અને આ પણ જતા નથી. તો ક્યાં કરવો એ મિલાપ? કેવી રીતે મિલાપ થઈ શકે છે? દેખો જોર એ માયા કો, કોનો જોર છે? જુદાઈગી કરવાનો માયાનો, દજ્જાલનો જોર છે. દજ્જાલ અત્યારે કોણ બન્યું છે? બાલબાઈ છે. પહેલા બિહારીજી અને શ્યામભાઈજી બન્યા અને હવે બાલબાઈજી બની બેઠા છે. એમના કારણે તો જુદાઈ આવી છે. સુંદર સાથ છે તો પણ દજ્જાલ એમની અંદર આવ્યો છે. એમની અંદર બેસીને આ કરી દીધું, એને પોતાનું જોર બતાવી દીધું. જોયું ધણી, હું તમને કેવી રીતે અલગ કરી શકું છું તમારી રૂહથી. ધણીના આંખોમાં આંસુ આવી રહ્યા છે. માયા દજ્જાલ જીતે છે, મારી રૂહ કેમ નથી પોતાનું બલ કરી રહી? કે માયા દજ્જાલ એની સામે જીતી જાય છે, એનું જોર જીતી જાય છે, જ્યારે આ દજ્જાલનું તો કોઈ અસ્તિત્વ જ નથી. અને રૂહ તો અખંડ અસ્તિત્વ ધરાવે છે. એની એ અખંડ અસ્તિત્વની સામે અહીંયાનું નશ્વર અસ્તિત્વ કેવી રીતે ટકી રહ્યું છે? કોનું જોર છે? દજ્જાલનું જોર છે. આ દજ્જાલ વચ્ચે આવીને બંનેની વચ્ચે જુદાઈ કરી દીધી છે. ઇન્દ્રાવતીજી અને દેવચંદ્રજી વચ્ચે જુદાઈ કરી દીધી છે. દિખાવે ધની ધામ, આજ જુદાઈ, આજ દજ્જાલનું જોર, આજ માયા તો જોવાની હતી,
આ તો આપણે માન્યું હતું ને. શું કીધું? બ્રજમાં તો ધણી આપણે એક સાથે હતા, અમે તો જુદાઈ જોઈ જ નથી. રાસમાં પણ એક સાથે સાથે હતા, જુદાઈ તો આવી જ નથી. એ પલભરની જુદાઈ ત્યાં વધારે લાગી જ્યારે યોગ માયામાં હતા. પરમધામ ગયા તે જુદાઈ પણ પલભરની થઈ. કોઈ જુદાઈ જોઈ જ નથી ને. તમે તો શું કીધું? અમે બધા અલગ અલગ થઈ જઈશું, વેશભૂષા અલગ હશે, બધાની બોલી અલગ હશે, બધાનું રહેન સહેન અલગ હશે, બધાના કુટુંબ પરિવાર અલગ અલગ હશે. કોઈ કોઈને નહીં ઓળખે, કોઈ કોઈને વાત નહીં કરી શકે, કોઈ પહેચાન નહીં કરી શકે. અને એમાં ધણીની પહેચાન થશે નહીં. ધણી સાક્ષાત પહેચાન કરાવવા આવશે, હાદીને મોકલશે, તમે તો પણ પહેચાન કરશો નહીં. રસૂલ મોકલશે તો પણ પહેચાન થશે. બધું જણાવ્યું. તમે તો બહુ કીધું તું ને માયા વિશે. અમે તો માયા જોયે જ નથી. ક્યાં જોઈ અમે માયા? કોઈ જુદાઈ આવી નથી આપણી વચ્ચે. ના અમે તમને ભૂલ્યા, ના તમે અમને ભૂલી શકો છો. આ જોવાનું હતું ને. આ બતાવી રહ્યા છે, દેખાવે દલી ધામ. દેખાડી રહ્યા છે ધામ ધની આપણને. જો આ તો માયા જોવી હતી ને. વારંવાર કીધું આપણે, વારંવાર કીધું. ફેર ફેર ધની મને કીએ, 3 બેર મને કીએ, અને આપણે ફેર ફેર માંગ્યા. ફેર બારે ઘડી માંગ્યું છે. આજ માયા, આજ ખેલ જોવો તો ને. બતાવી રહ્યા છે તને. જો દજાલનું જોર, જો માયાનું જોર કેવી વચ્ચે આવી જાય છે. શુદ્ધ બુદ્ધ બધી ભૂલી જવાય છે. ના વિચાર્યું ઇન્દ્રાવતીજીએ કે મહેરાજ ઠાકોરજી કે ધણી કેમ નથી બોલી. અને એ જ વિચારી લીધું કે પણ મને ચોર માનીને બેઠા છે, એટલે મારી સાથે બોલતા નથી. બીજો વિચાર નથી આવ્યો કે એમનું કંઈક રીઝન હશે, ક્યાંક મજબૂરી હશે, બીજું કંઈ પણ હશે. બાકી ધણી આવું કરે નથી વિચારી શકતા. તાકાત જ નથી ને. માયાએ એટલી પોતાની બળ લગાવી દીધું છે. વિવેક બુદ્ધિ, જાગૃત બુદ્ધિ કશું કામ નથી કરતું. સમજીએ સમજતા છે. આ માયાનું બળ છે. એના અવધ અમૃત રૂપ રસ છલ બલ વલ અકલ અગિન કુટિલ કોમલ ચંચલ ચતુર ચપલ. એટલા બધા હથિયાર છે ને. આ બધા હથિયારોથી કંઈક ને કંઈક બહાર કર્યા કરે છે, કંઈક ને કંઈક કર્યા કરે છે માયા. જેનાથી આપણે ધણીથી અલગ થઈ જાય, આપણે ધણીથી જુદા થઈ જઈએ. કરી બતાવ્યા જુદાઈ. આ જુદાઈ ગયા નથી. આ માયાનું જો છે ને અત્યારે આપણને સમજાવી રહ્યા છે કે મહેરાજ ઠાકોરજી અને દેવચંદ્રજી વચ્ચે તો બાલબાજી આવી ગયા હતા દજાલ બનીને કે માયા બનીને. એટલા માટે એમને જુદાઈ કરવી પડી છે, જુદાઈ સહી પડી છે. પણ આપણી વચ્ચે શું દજાલ છે? કોઈ દજાલ નથી. આપણે પોતે જ એ દજાલ બનીને બેસી જઈએ છીએ. એ દજાલના વશમાં આવી જાય છે. આપણા અવગુણો, આપણા ઇન્દ્રિયો, આપણા મનનો વશમાં આવી જઈએ છે. હજી તો માયાનું આટલું બધું કામ બાકી છે. આપણા વિચાર રાજી પડવા બેઠા ને તો માયાના વિચારો થતા અરે આટલું બધું કામ બાકી છે. હજી તો લઈને પહેલા આટલું પતાવી દો, પછી રાજી જોડે બેસીશ. એટલે પહેલા કામ પતાવવા. આપણે હજી માયામાં ભરવેલા છે. આ દજાલ છે, આ માયા છે કે જે ધણીને પછી રાખે છે. માયાનું કામ પહેલા રાખે છે. હોય અમુક ઇમરજન્સી એવી કે જેમાં આપણે માયાને પહેલા આપવું પડે. જેમ કે કોઈની તબિયત ખરાબ હોય, કોઈને મદદની જરૂર હોય, કંઈ પણ એ સમય આપણે રાજીને મૂકીને એ બાજુ જઈએ તો ચાલે. ઘણી સમજે છે એ વાત કે અત્યારે ત્યાં જરૂર છે. પણ જ્યાં જરૂર નથી, જે કામને ટાળી શકાય છે, જે કામ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, આપણે એવા કામ પણ કરવા માટે તત્પર દોડી જઈએ છીએ અને રાજીને પછી કરીશું એમ વિચારી લઈએ તો એ બહુ ખોટી વાત છે. પહેલા આ પતાવો પછી રાજીને કરો ના. પહેલા સૌથી પહેલી ઇમ્પોર્ટન્ટ પ્રાયોરિટી ધણીની છે. સૌથી પહેલા ધણીને આગળ રાખીએ ને, બાકી બધું ગયું તેલ. થવું હોય તો થાય, ના થવું હોય ના. બધું ધણીએ નક્કી કરી રાખ્યું છે. જો નહીં થાય તો કાલે થશે. આ રોકાવાનું નથી. પણ ધણીના વચમાં જો ના લીધા ને એક પળ આપણી કેટલી કિંમતી છે ને એ બધી પળો વેસ્ટ જાય છે પછી.
ધણી સાથે એટલા સુખો લઈ શકાતા નથી, ધણીના વચનોને દિલમાં ગ્રહણ નથી કરી શકાતા, ધણી સાથે પ્રેમથી વાત નથી કરી શકાતી. વિચારીએ ધણી સાથે આપણે પ્રેમથી વાત ક્યારે કરી છે છેલ્લે? રોજ બે ચોપાઈ પડી લેવી, એનું મંથન કરી લેવું, વાત કરી લીધી. આ વાત કરવી નથી, પોતાના દિલની વાત જણાવવી, ધણીના દિલની વાત જાણવી, આ વાત કરવી છે. આપણે આપણા દિલની વાત તો કહી દઈએ, ધણીના દિલમાં શું છે જાણી? ક્યારે જાણીશું? ક્યારે સમજીશું? એ ધણીની જ્યારે એમની સાથે બેસીને વાત કરીએ ને, ધણી બધી વાતનો ખુલાસો કરી દે છે, એમના દિલમાં શું શું છે. દર્દ હશે તો પણ કહી દેશે, પ્રેમ ઈશ્ક પણ કહી દેશે, સાથે સાથે બીજું કેટલું ચાલી રહ્યું છે બધું બતાવશે, ખોલીને મૂકી દેશે, એટલે જોઈને તારે જે જોવું હોય. પણ ક્યારે પ્રેમથી એમની સાથે બેસીશું, એક બે પળ બેસીએ, એક બે પળની અંદર તો આખી જિંદગી એવી રીતે બેસીએ, બધો સમય ટોટલી જેટલો બને ને બધો ધણીને આપીએ, ધણીની પાછળ ત્યારે ધણીના દિલની વાત સમજી શકાય છે. મહેનત ઠાકોરજી અત્યારે સમજ્યા નથી, ઇન્દ્રાવતીજી અત્યારે સમજ્યા નથી, એટલે કઈ કવડું માનીને બેસી ગયા છે. એટલે ના આ જઈ રહ્યા છે, ના પેલા બોલાવી રહ્યા છે. તો મજબૂર છે કે એમને બોલાવે, પણ એમને તો જવું જોઈએ ને. એ જતા નથી, સમજી શક્યા નથી ને ધણીના દિલની વાત, ધણીના દિલની પરિસ્થિતિને, એટલા એટલે કઈ બીજું વિચારીને બેસી જાય છે. આ સમજાવી રહ્યા છે કે આ માયા છે, ક્યાંક આપણા પર આવી માયા હાવી ના થઈ જાય જે આપણને ધણીથી અલગ કરી દે. રાજી મેં તો તમારી આટલી સેવા કરી, આટલા પારાયણ કરું છું, આટલી બધી સેવા કરું, આટલા વિવાહના પ્રકરણ કરે, આટલું બધું કર્યું, રોજ સરસ સરસ મિષ્ટાન ભોજન બનાવીને જમાડું છું, મારા હાથેથી જમાડું છું, આટલું બધું કર્યું, અને તમે મારી સાથે શું કર્યું? આવું કરવાનું? હું જ તમને મળી ગઈ, મારી સાથે જ થવાનું હતું? આપણે તો ધણી માટે પ્રશ્નો ઉભા કરી દઈએ છીએ. જ્યારે ધણીની કોઈ પણ મહેર વરસતી હોય ને ત્યારે, ધણીની કહેર ક્યારેય નથી વરસતી, ધણીની પાસે કહેર છે જ નહીં, ક્યાંથી વરસશે? કહેર નામની વસ્તુ ધણી પાસે છે જ નહીં, એમની પાસે તો માત્ર ને માત્ર મહેર છે, મહેરનો સાગર છે. જે કંઈ પણ થાય ને, સારું ખોટું બધું ધણીની મહેર છે. પણ આપણે તો ધણીને એટલા સમજી જ નથી શક્યા હજી કે આપણે સારા અને ખોટા બંનેમાં કહી શકીએ તારી તારી મહેર છે. સારું થાય તો વારે ઘડે ખુશી ખુશીથી કહીશું, હા ધણીની મહેર છે, ધણીની મહેર વરસી ગઈ છે, બહુ મહેર વરસી ગઈ છે. સારું થાય ત્યારે. પણ કંઈક ખોટું થઈ ગયું ઘરમાં તો શું કહેશે? ધણી તમારી કહેર વરસી ગઈ, તમે અમારી સામે જોતા નથી, તમને અમારી ચિંતા નથી, તમે અમારી વાત નથી સમજતા, તમે અમારી વાત સાંભળતા નથી. ત્યારે તો શું લાગે? આ ધણીની મહેર વરસી છે ને એ પણ કહેર લાગે. મારા ઘરમાં આવું કરવાનું હતું તને, એટલે પછી બધું કરવા બેસી ગયું. હા સારું થઈ જાય, સારું થઈ જાય, પ્રોબ્લેમ જડથી નીકળી જાય. એ મહેરને પણ આપણે સમજી શકતા નથી. વિચારીએ સુંદર સાચી ધણીના દિલની વાતને, સમજીએ ધણીના દિલમાં શું છે. એ જે આપણને કહેર લાગતી હોય છે ને એ પણ ધણીની મહેર છે. તે મહેર પાછળ ધણીનું શું રીઝન છે ને સમજીએ, શું કારણ છે. બધી વાતો આવી તકથી ધણી આપણને સમજાવે છે કે ઘરમાં કે જ્યાં પણ જીવનમાં કેવી પણ મુશ્કેલી આવે, માત્ર ને માત્ર ધણીની મહેર છે એ સમજીને આગળ વધીએ ને, બધું આપોઆપ સરખું થઈ જશે. કશું આપણને ખોટું થયું છે એવું નહીં લાગે, ના 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 તો બહુ ખોટું થઈ ગયું, મુખેથી આ વચનો નીકળે. પણ જ્યારે ધણીની મહેરને સમજીએ ને, ખોટું થયું છે એ વાત જ ના આવે ને કેવી રીતે કહી શકાય? ધણી કઈ ખોટું કરી શકે? ક્યારેય પણ નહીં. તો ઈમાન પાક્કો રાખવાનો છે સમય સાચી. આપણે પહેચાન નથી થઈ ને એટલે ઈમાન પણ પાક્કો થયો નથી, વિચારી બેઠા છે કઈ પણ. અને ધણીની મજબૂરી શું છે, ધણીના દિલનો વિરાગ, ધણીના દિલની તડપ શું છે એ સમજી શક્યા નથી. એટલે પોતે પણ મોઢું ફુલાવીને બેસી ગયા છે. એ નહીં બોલાતો હું પણ જઈશ. આમ ને આમ 2 વર્ષ કાઢી નાખ્યા,
અને ધણી આપણને આ જ માયાનું જોર બતાવી રહ્યા છે. હલકી યાકો જિંદગીનો આ માયાનું જોર. હલકું ફુલકું ના કરશો આ માયાને, બહુ આ હલકી ફુલકી છે. પરમધામમાં તો ફરામોશી ને બહુ હલકી ફુલકી લીધી, ક્યાં કરશે ફરામોશ? 100 બેર દેખો અજમાય કે 100 વાર અજમાઈ જો, આ ફરામોશી અમારું કશું બગાડી શકશે નહીં. એ માયા એ ખેલ શું છે, અમે ભલે નથી જો પણ અમે એટલું સમજીએ છીએ એ અમારું કશું બગાડી શકશે નહીં. અમારો ઈમાનદારી, અમારો ઈશ્ક ને કઈ આંચ નહીં આવી શકે. અને અત્યારે એક લાડ કિયા હકે સવે બહ ગયા તીન में, બધા વહી ગયા. એવા વહી ગયા ને કે હવે સે પણ યાદ નથી કે ધણીનું લાડ વરસી રહ્યો છે, ધણીનો પ્રેમ વરસી રહ્યો છે. આ કોઈ ખેલ નથી, આ કોઈ માયા નથી, આ કોઈ દુઃખ નથી. ધણીનું લાડ છે, ધણીનો પ્રેમ છે. દુઃખ હોવે તિनको जिन पर धनी હોય સંકુલ. ધણી જેમના પર સંકુલ થાય, મહેરબાન થાય છે ને એને તો દુઃખ આવે. પણ એ ધણી જે દુઃખ આપ્યું છે ને એને આપણે સમજી શકતા. જ્યારે ધણી માટે વિરહ ઉપર ઉઠવો જોઈએ, જ્યારે એના બદલે શું થાય છે, ધણી માટે ક્રોધ ને શું શું ઊભું થઈ જાય છે, પ્રશ્નો ઊભા થઈ જાય, શંકાઓ ઊભી થઈ જાય છે. તમે અમારી સાથે ખોટું કરીને બેઠો છો. એટલે આને શું કહે છે, આ માયા છે જે આપણને આવા બધા વિચારો કરાવી દે છે. એને હલકી ફુલકી ના લેશો કે આ તો બહુ હલકી ફુલકી છે, આને તો કોઈ જોર ચાલશે નહીં, ભલે અસ્તિત્વ નથી પણ એનું બળ કેટલું છે ને આ બતાવી રહ્યા છે. આ માયા કેવી છે, અસ્તિત્વ વિહીન છે, એનું કોઈ અસ્તિત્વ નથી, નશ્વર છે. આ નશ્વર માયાનું જોર કેટલું છે ને જોઈએ કે બે અખંડનું સ્વરૂપને પણ અલગ કરી દીધા. આ માયાનું જોર છે. ધણીને ઇન્દ્રાવતીજીને અલગ કરી દીધા. આ માયાનું જોર છે. એને હલકી ફુલકી ગણશો નહીં, એને સાદી સિંપલ ગણશો નહીં કે તમારું કઈ બી બગાડી શકશે નહીં. યા કે રંગ મેં બહો ન ઠામ, આ માયાના રંગમાં વહેશો નહીં. આ માયાના રંગ તો કેવા છે, પલે પલે બદલાઈ જશે. માયાનો રંગ તો એકદમ કાચો છે, એકદમ કાચો, કેવો બદલાતો રહે છે. રંગ એટલે શું છે, અહીંયા આગળ માયાના અસ્ત્રો, માયાની જે કંઈ પણ એને હથિયારો તૈયાર કરે છે ને એ વાત છે. માયાના અવગુણો જે આપણા દિલમાં ભરેલા છે, તો આ બધા કેવા છે, અનંત છે. અને આ અનંત માયાના રંગ એટલા બધા છે ને કે એમાં વહેવાનું કયા રંગમાં વહેવાનું છે, પરમધામના ઈશ્કના રંગમાં વહીએ ને. એ રંગ એટલો પાક્કો છે ને કે જો એકવાર ચડી ગયો ને ક્યારેય ઉતરશે એવો ઈશ્કનો રંગ છે. તો આપણે ક્યાં રંગવાનું છે, એ રંગમાં રંગવાનું છે. આ માયાનો રંગ, આ માયાનો પાસ લાગવો જોઈએ નહીં. એને હલકી ફુલકી ગણી લઈશું તો એનો પાસ લાગી જશે, પણ એને હલકી ફુલકી ગણવાની નથી. એને સમજવાની વાત છે કે આ માયા કેવી છે. खट ऋतु में साथ को कहा सभी एकोल, शिखापन विद विद के साथ वास्ते कहे बोल. खट ऋतु में साथ, આજે વિરહ થયો છે ને, આજે તડપ ઊભી થઈ છે ને દેવચંદ્રજી પ્રત્યેની મહારાજ ઠાકોરજીની, એ બધી તરફ એ વિરહ ઇન્દ્રાવતી છે. ક્યાં વર્ણન કર્યું છે, ખટ ઋતુ. ખટ ઋતુ में साथ को, સુંદર સાથ ને ખટ ઋતુમાં, ખટ ઋતુ કિતાબમાં આ વાત કરીને બતાવી છે. કહ્યા સભી એકો, બધી વાતો પોતાના દિલની જે છે ને બધો વિરહ, બધી તડપ છે કઈ પાસે એ બધી ખોલીને બતાવી દીધી છે. શિખા પણ વિધ વિધ કો, અને સાથે સાથે શિખા પણ આપી છે. એ માત્ર વિરહની વાતો નથી, આપણા માટે શિખા પણ છે કે મેં તો ધણીને સમજી ના શકી, મારાથી ભૂલ થઈ ગઈ કે મેં ધણીને ઓળખ્યા નહીં. પણ સુંદર સાચી તમે ઓળખી લેજો, એક લવે હોય તો ઇન્દ્રાવતીજી આપણને કહી રહ્યા છે, શિખા પણ આપી રહ્યા છે કે મેં ઓળખ્યા નહીં ને એટલે મારે વિરહ કરવો પડ્યો છે. પણ તમે ઓળખી લેજો, તમારે વિરહ કરવાની જરૂર પડશે નહીં. ધણી સાક્ષાત સામે આવી જશે, જ્યારે એ પહેચાન થઈ જશે ત્યારે આ ધણીને ઓળખ્યા નથી ને એટલે એમને વિરહ થયો છે. પહેચાન કરવાની છે
કે જો ધામધણી તરીકે એમને પહેચાની લીધા, એમના દિલની વાત, એમના દિલની મજબૂરી પહેચાની લીધી હોત ને, તો મહારાજ ઠાકોરજી ક્યારેય પણ ધામધણીથી અલગ ના થાય. જાણીને કે મારા ધણીને ક્યાંક મજબૂરી છે, બાલબાઈજીના કારણે ક્યાંક મહારાજ ઠાકોરજીને મળવા માંગતા નથી. પણ આ વસ્તુ એમને ખબર નથી, જાણતા નથી ને મહારાજ ઠાકોરજી. પણ એ ભલે ના જાણતા હતા, ધણીના દિલની વાત તો જાણવી જોઈએ ને. એમને શું લાગ્યું કે ધણીને મારા પર યકીન નથી, પણ એમણે પણ કેટલો યકીન બતાવ્યો છે ધણી પર, કે મારા ધણી મારા વિશે ક્યારેય આવું વિચારી શકે નહીં. મારા ધણી મને ઓળખે છે. જ્યારે અવગુણોની વાત આવી તો શું કીધું? ઇન્દ્રાવતીજીની આત્મ છો, નિર્મલ આત્મ છો, તમારી અંદર તો કોઈ અવગુણ નથી. જે આટલી હદે શંકા વગર કહી શકે છે આ વચનો, એ ધણીના વચનોને મૂકીને, વચનો છોડીને ક્યાં જઈ બેઠા છે કે ધણીએ આવું વિચારી લીધું? ધણી આવું વિચારી શકે છે? પહેલી વાત જ ધણીના દિલમાં નેગેટિવિટી તો ક્યારેય ના આવી શકે. અને આ શું છે? નેગેટિવિટી છે કે ધણી ચોર માનીને બેઠા છે મહારાજ ઠાકોરજીને, એટલે પ્રણામ કરતા, પ્રણામ સ્વીકારતા નથી, મોઢું નથી બતાવ્યું. પણ ધણીના દિલમાં ક્યારેય નેગેટિવિટી આવી જ નથી શકતી, નકારાત્મકતા ના આવી શકે ક્યારેય પણ. આ ઈમાન એમણે કેટલો રાખ્યો, વિશ્વાસ કેટલો રાખ્યો. આ ઇન્દ્રાવતીજી શીખવાડી રહ્યા છે ઠાકોરજી, વિશ્વાસ રાખો, ઈમાન પાક્કો રાખો ધણી પર, કે ક્યારેય પણ અલગ થઈ શકતા નથી, ક્યારેય પણ આપણા વિશે ખોટું વિચારી શકતા નથી, ક્યારેય પણ એ આપણા પર મહેરના બદલે કહેર ઢાળી શકતા નથી. એ હંમેશા માત્ર ને માત્ર પ્રેમ, લાડ, લજ્જત, ઇશ્ક આપે છે. એના સિવાય એમની પાસે બીજું કશું છે જ નહીં. તો વિચારીએ, ધણીના વચનોને સમજીએ અને એમના ઉપર પાક્કો ઈમાન રહે. શિખામણ વિધ કે કેટલાય પ્રકારની શિખામણ આપી છે, વિધ વિધની. તમે આપણે માત્ર વિરહમાં લઈએ ને તો માત્ર વિરહની વાત સમજ પડે. એમાં આપણી માટે શિખામણો કેટલી છે ને એ વાત અહીંયા આગળ કહી રહ્યા છે. સાથ વાસ્તે કહે બોલ. ખટોતીના વચનો કોના માટે કહેવામાં આવે છે? સાથ વાસ્તે, સુંદર સાથ માટે કહેવામાં આવે છે. કે વિરહ જે છે ને એ વિરહની પરાકાષ્ઠા આખી અલગ છે, વિરહની વાત અલગ છે, વિરહની પહેચાન અલગ છે. સાથે સાથે ધણી પર ઈમાન કેટલો હોવો જોઈએ, ધણીના વચનો કેવી રીતે ગ્રહણ કરવાના છે, ધણી પ્રત્યે પ્રેમ કેટલો ઉમળવો જોઈએ, આ બધું ખટોતીમાં જણાવી રહ્યા છે. 6 મહિના કાઢ્યા છે અવસાન ત્યારે પણ બધા જ ઋતુઓ પ્રમાણે વાત કરી છે, કે એક ઋતુ પ્રત્યે વાત કરી છે. આપણને સમજાવી રહ્યા છે વારે ઘડીએ કે દરેકે દરેક, ભલે ને અહીંયા આગળની ઋતુઓ બદલાતી હોય, પણ ધણી માટેનો પ્રેમ ક્યારેય પણ બદલાવો જોઈએ નહીં. એક સમાન રહે હંમેશા, એક સમાન. કે અત્યારે પણ એટલો છે, પાછળ પણ એટલો રહેશે, ને આગળ પણ આપણે જ્યારે વધીશું ત્યારે એટલો જ રહેશે. એમાં ક્યારે પણ બદલાવ થશે નહીં, કમી આવશે. ધણી પ્રત્યે પ્રેમ કેવો હોવો જોઈએ એ પણ શીખવાડી રહ્યા છે. સાથ વાસ્તે કયા બધી વાતો સુંદર સાથ માટે, આપણા માટે કઈ છે. એક દિન ભજાય કે વચન તાને કે જોર. હવે કીધું ને કે સાવલિયા ઠાકોરના ઘરમાં જ રહી રહ્યા છે, એમના ઘરમાં એમની સાથે રહે છે. એ જ ભાઈ છે જેમને મારવા માટે દોડે. અને આજે એ પણ કોના માટે? ધણી દેવચંદ્રજી માટે, પોતાના ગુરુ માટે, સદગુરુ માટે. એમના માટે થઈને પોતાના ભાઈને મારવા દોડે. અને આજે એ જ ભાઈના ઘરમાં એ જ દેવચંદ્રજી થી રિસાઈને બેઠા છે. કામ ધામ કશું છે નહીં, કશું કામ નથી કરી રહ્યા, ઘરમાં જ બેઠા છે, કોઈ કામ નથી કરી રહ્યા. ત્યારે એમને ખાલી હાથે બેઠા છે. સાથે સાથે ફૂલબાઈજી પણ છે. અહીંયા આગળ સુંદર સાજી અમે ઘરમાં આ રીતે વાત કરતા હતા ને થોડી, તો વિચાર આવ્યો, મહારાજ ઠાકોરજીનો તો ચલો ભોજાઈએ તાના આપ્યા છે, માર્યા છે, પણ એ સમય ફૂલબાઈજીએ કેટલું સહન કર્યું હશે. તારો પતિ તો કશું કમાતો ધમાતો નથી અને તને અમારે પાલવવી પડે છે, તું તો તારા પતિની જવાબદારી છે, તો પણ એ તારી જવાબદારી લેતો નથી. કેટલું સાંભળવું પડ્યું હશે. આ ફૂલબાઈજીની વાત તો અહીંયા આગળ કરી જ નથી, પણ વિચારીએ
કે મહેરાજ ઠાકોરજીને જો એમના ભાભી આટલા તાના મારી શકતા હોય તો પેલા તો સ્ત્રી છે ફૂલબાઈજી, તો એમને તો કેટલું કહેતા હશે. સ્ત્રીઓના તો મેળાપણા હોય જ સ્ત્રીને, કારણ કે એક સ્ત્રી જો બીજી સ્ત્રીને સમજતી નહીં હોય. અહીંયા આગળ એ જ બિચારી ફૂલબાઈજી પર કેવી બીતી હશે એ સમય. એમને કેટલા તાના અપાતા હશે કે આ તમારા પતિદેવ, આ એ જ પતિદેવ છે, એ જ ઘરમાં રહી ગયા છે, એમના જ ભાઈના ઘરમાં, જે ભાઈને એકવાર મારવા માટે દોડ્યા હતા. અને અત્યારે એ જ મહેરાજ ઠાકોરજીને પણ તાનો મળી રહ્યો છે, વચનો કહી રહ્યા છે કેવા એક દિન ભજાય કે એક દિવસ ભાભીના દિલમાં લાગી ગયું. શું 2 વર્ષથી એમના બેસી રહ્યા છે, ઘરમાં ને ઘરમાં બેસી રહ્યા છે, કોઈ કામ ધામ નથી. ઉપરથી દેવચંદ્રજીને ત્યાં પણ નથી જતા, ઘરમાં ઘરમાં બેસી રહ્યા છે. એટલે શું, બેઠું બેઠું ખાય છે, કામ ધામ વગર બધું મળી રહ્યું છે. ભાભીનું ઘર છે ને ભાઈનું ઘર છે. હવે ટોન્ટ મારી દે છે. કેવા ટોન્ટ મારે છે? વચન તાને કે જોરદાર વચનો કીધા છે. તબ પ્રાત ઉદાસ હોય કે કેવા વચનો કીધા, કેટલી વાત થઈ હશે કે એ સમય વિચારીએ ઘરમાં કેવો માહોલ થયો છે. અહીંયા પણ આપણા ઘરમાં જ્યારે ઝઘડો થાય ને કોઈ 2 વ્યક્તિનો, તો કેટલી વાતો બોલવાનું ચાલુ થઈ જાય. એ જૂની વાતો યાદ કરીને બોલે, તમે તો આવું કર્યું, તમે તો આવું કર્યું, તો આજે આવું થઈ રહ્યું છે. કેટલીક વાતો યાદ કરીને બોલે. અહીંયા પણ એક પ્રકારનો ઝઘડો થઈ ગયો છે ઘરમાં. સાવલિયા ઠાકોરજીની પત્ની ત્યાં બોલી છે, એટલે કે મહેરાજ ઠાકોરજીના ભાભી મહેરાજ ઠાકોરજીને તો તાના આપી જ રહ્યા છે, સાથે સાથે ફૂલબાઈજીને પણ તાના મળી રહ્યા છે. ફૂલબાઈજીએ તો કેટલું સહન કર્યું હશે ને તો એ જ જાણે છે. કે એમને કેટલા મેળાપણા મારવામાં આવ્યા હશે. વિચારીએ એ સમયે શું પરિસ્થિતિ બની છે, ઘરમાં કેટલો મોટો ઝઘડો થયો હશે. મહેરાજ ઠાકોરજી તો બોલે એવા છે જ નહીં, એ તો ઝઘડો કરે એવા છે જ નહીં, પણ આ એમના ભાભી બોલવામાંથી ઊંચા આવી શકતા નથી. બોલી બધું સંભળાવી દીધું, અત્યાર સુધી જેટલું ભરેલું હતું ને બધું ઠાલવી દીધું. એક વાત નથી. એટલા બધા ગુરુ પ્રત્યે પાછળ ઘોડા હતા, આજે એ જ ગુરુને મળવામાં જતા નથી, એ જ ગુરુથી મોં ફુલાવીને બેઠા છે. અને ઉપરથી કામ ધામ તો કશું કરવું નથી, બેઠા બેઠા રોટલી તોડવી છે. કેટલી વાતો કરી હશે. વિચારીએ મહેરાજ ઠાકોરજીના દિલ પર એ સમય શું વીતી હશે, ફૂલબાઈજીના દિલ પર એ સમય શું વીતી હશે. કારણ કે પતિને કહી રહ્યા છે ને, તો પત્નીને ખોટું લાગ્યા વગર રહે નહીં. પત્નીને પણ કેટલો દર્દ થયું હશે, કહી નથી શકાતું આ વાત. એટલે અહીંયા આગળ શું કીધું, 2 ચરણમાં બતાવી દીધી. એક દિન હો જાય કે વચન તાને કે જોરદાર વચન કીધા છે, જોરાવર વચન કીધા છે, એવા કે સીધા શબ્દોના બાણ દિલમાં વાગી ગયા છે. અને આ શબ્દોના બાણ એવા છે ને કે એ ક્યારેય પણ પછી નીકળી શકતા નથી. તીર વાગે ને, સાચકણું તીર, તો એના તો ઘાવ મટી પણ જાય છે. સમય રૂઝાવી છે, રૂઝાવીને એને એમાં એનો જે દર્દ છે, એ થોડું તકલીફ છે, એ દૂર પણ થઈ જાય છે. પણ આ શબ્દોના બાણ એક એવા છે ને કે જે ક્યારેય પણ દૂર થઈ શકતા નથી, એ ક્યારેય પણ એનું દર્દ દૂર નહીં થઈ શકતું, આજીવન રહે છે. એવા શબ્દોના વચનો છે. આ શબ્દો, આ વચનો, જોરદાર વચનો ભોજાઈએ ભાભીએ અહીંયા મહેરાજ ઠાકોરજીને સંભળાવી દીધા છે. તબ પ્રાત ઉદાસ હોય કે ગયે ધરોલ આપ કરજો વિશ્વાસ. હવે નક્કી કરી દીધું, નથી રહેવું, કામ ધામ કરીશ, હું જાતે કમાઈને પાલવી લઈશ. કોને? ફૂલબાઈજીને અને પોતાના ઘર. અત્યારે તો એમનું ઘર પણ છે, ફૂલબાઈજી જ કરશે. ફૂલબાઈજી એમના પત્ની છે, એમને સાચવવાની જવાબદારી એમની છે. ફૂલબાઈજી એવું નથી કહેતા કે તમે મને સાચવો, તમારે મારી જવાબદારી ઉઠાવવાની હોય, પતિ તરીકે તમારે કામ કરવાનું હોય, તમારે ફૂલબાઈજી તો ક્યારેય એવું નથી કરતા. ઉલટાનું એ તો એમના પતિના દિલની વાત સમજે છે કે અત્યારે દેવચંદ્રજીને મળતા નથી ને, એમના દિલમાં કેટલી તડપ લાગી રહી છે ને, કેટલું દર્દ પહોંચી રહ્યું છે ને, ફૂલબાઈજી સમજી રહ્યા છે, જાણી રહ્યા છે. ફૂલબાઈજી તો ક્યારેય કશું નથી કરતા.
પણ આ ભાભીના તાના એવા માર્યા છે ને કે હવે નક્કી કરી લીધું છે બીજા દિવસે પ્રાતઃ આખી રાત ઉદાસ રહ્યા છે આ વચન અને સવાર પડતાની સાથે જ નક્કી કરી લીધું છે બસ હવે બોલ હવે જાતે જ કમાઈશ અને જાતે જ ખાઈશ હવે ભાઈનું કે ભાભીના ઘરનું ખાવું નથી ગયે ધરોલ આપ કરજો અને એટલું ખોટું લાગી ગયું ને દિલમાં એટલા વચનો વાગી ગયા ને કે બીજા દિવસે નવતનપુરી છોડીને ધ્રોલ પહોંચી ગયા આ એ જ ધ્રોલ છે જ્યાં સિપાહી પહોંચી ગયો હતો યાદ છે ને ધ્રોલ ક્યારે આવ્યું હતું આગળ જ્યારે પેલા ચુગલખોરે ચુગલી કરી ત્યારે બે સિપાહીઓને મોકલ્યા હતા ને કોતવાલે તો એ બે સિપાહીઓમાં એક સિપાહી તો ત્યાં કુવા પર જ ગોળ 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 ફરતો રહ્યો દીવાને જોઈને અને બીજો સિપાહી ધ્રોલ પહોંચી ગયો ક્યાં મોહબ્બતજીનું ગામ એ ધ્રોલ અને અહીંયા પણ એ જ ધ્રોલ આવી શું કર્યું ધ્રોલ આવી ગયા અને ધ્રોલમાં આવીને અહીંયા આગળ राजा पास आवीने एमने काम पर लागी गया छे यहाँ सेती फेर के गए कलाजी पास द्रौपदी પછી कलाजी पास गया छे राजा कलाजी ने મળવા ગયા છે तहां जाए रोजगार की दिल में राखी आस कलाजी ने મળીને એમની જોડે વાત કરી કે મારે રોજગારી જોઈએ છે મારે કંઈક કામ કરવું છે મને કંઈક નોકરી આપી દો જેવી નોકરીની વાત કરી રોજગારી મળી ગઈ દિલ में राखी आस એક આ જ આશા હતી કે હવે તો કમાવું છે બસ જ્યારે આવા તાણા મેળટવાળા મળતા હોય ને ત્યારે દિલમાં બહુ વાગે કશું કામ નથી કરતા આટલા ભણેલા ગણેલા છો તો પણ કશું કામ નથી કરતું જ્યારે આ રીતે વાગતું હોય ને ત્યારે દિલમાં બહુ વાગે અને આ જ મહેનત ઠાકોર અત્યારે સમજી લે એમના દિલમાં પણ આ જ તકલીફ થઈ છે એટલા મોટા થઈ ગયા પત્ની છે તો પણ હવે કશું કામ ધામ કરતા નથી પહેલા પણ નથી કર્યું અત્યારે પણ નથી કરી બસ ભાઈના પૈસે લેર કરી છે જ્યારે આ વાત સાંભળે છે ને તરત નક્કી કરી દીધું કલાજી પાસે આવી ગયા છે ને કલાજીના પાસે એક જ આશા રાખી છે કે અહીંયા મને નોકરી મળી જાય હું અહીં આગળ કંઈક ને કંઈક કામ કરી લઈશ કલાજી કે પાસ રહે બરસ દો એ કલાજી ને ત્યાં 2 વર્ષ રહી ગયા છે એ 2 વર્ષ તો નવતનપુરીમાં એમ જ થઈ ગયા વગર કામકાજ કરીએ જે ઘરમાં રહ્યા છે ને દેવચંદ્રજી મળવા ગયા નથી તો 2 વર્ષ તો અહીંયા જ કાઢી નાખ્યા નવતનપુરીમાં હવે કલાજી પાસે આવ્યા છે તો કલાજી પાસે પણ કામ કર્યું છે ને ત્યાં પણ 2 વર્ષ રહ્યા છે 2 વર્ષ એમણે ત્યાં દીવાનગીરીનું કામ કર્યું છે યા ઉપરાંત ગુજરાત એના પછી ગુજરાત એટલે કે અમદાવાદ આવી ગયા છે અને અમદાવાદ આવીને 8 મહિને રહે સો 8 મહિના રહ્યા છે 8 મહિના સુધી એમણે ત્યાં આગળ અમદાવાદમાં નોકરી કરી છે પહેલા કલાજી પાસે નોકરી કરી અને હવે अहमदाबाद में आवीने 8 महीना नौकरी करी है फिर आए गुजरात से कला पे मांगी बख्शीश फिर आवे गुजरात से अहमदाबाद थी बादशाहना दरबार कलाजी પાસે પાછા આવ્યા શું કહે છે કલા पे मांगी बख्शीश बख्शीश હવે અહીં આગળ વિચારવાની વાત છે મરસાજી એક બહુ મસ્ત આવે છે શું વિચારવાની વાત છે કે એમના દિલમાં એક વાત ఉంది છે શું કે કલાજી છે બાદશાહની વાત છે કે રાજા છે બરાબર રાજાની જીત મજૂરી કરે દીવાનગીરીનું કામ છે એટલે જે રાજા કે જે પ્રમાણે કે પ્રમાણે કરે અહીંયા આગળથી કોઈ પણ ફરિયાદ આવતી હોય એ દીવાનને આપે દીવાન હિસાબ કિતાબ બધું પરફેક્ટલી રાખે જે કંઈ પણ ફરિયાદ આવતી હોય એ રાજાને આપે રાજા જે પણ પ્રમાણે કે એ પ્રમાણે પેલાનો ન્યાય કરીને જે કંઈ પણ આપવાનું થાય જે કંઈ પણ કરવાનું થાય જે કંઈ લેવાનું થાય બધું કરે છે અહીંયા આગળ શું જી હુજૂરી કરી રહ્યા કામ કરી રહ્યા છે ને તો રાજા જેમ કે જી હુજૂર બધું કરી દેશે હા સાહેબ તમારી વાત સાચી આ બધું થઈ જશે જે પ્રમાણે રાજા કહે પ્રમાણે કરવાનું દરેક હિસાબનો પરફેક્ટલી હિસાબ આપી દેવાનો આ બધું શું છે જી હુજૂરી કરવી છે નોકરી છે ને એક પ્રકારની જે પ્રમાણે બોસ કે એ પ્રમાણે કરવાનું એટલે અહીં આગળ શું વિચારી રહ્યા છે આ રાજાઓની જી હુજૂરી કરવી એના કરતા તો હું મારા ધણી સામે જી હુજૂરી કેમ ના કરું એમની સામે ભલે એ મારી સામે ના જ હોય પણ 1000 વાર એમની સામે મસ્તક નમાવા તૈયાર છું વારે ઘડીએ નમાવીશ એમની સાથે માફી માંગી લઈશ એમના પગે પડી જઈશ એ ના સાંભળે તો પણ એમની જી હુજૂરી કરીશ એ જે કહેશે એ કરીશ
દિલમાં વાત ઉમેરી છે. મહેરાજ ઠાકુરજી આગળ વિચારી રહ્યા છે. એટલે ફેર આય ગુજરાત, અમદાવાદમાં હતા ત્યારે આ વિચાર આવ્યો હતો. એટલે પાછા કલાજી પાસે આવ્યા અને કલાપે માંગી બક્ષીસ. બક્ષીસ માંગે છે. શું માંગે છે? કે મારી એક ઈચ્છા છે કે હવે મારે આ વસ્તુ, આ કામકાજ છોડવું છે. સંવત 1772, આ સમય કયો સમય હતો? સંવત 1712 નો સમય હતો. अब मैं पाऊं सीख, अब मैं पाऊं सीख, કે હવે હું માત્ર ને માત્ર ધણીના ચરણોમાં જાઉં, એમના ચરણોમાં લઈને એ સુખ પ્રાપ્ત કરું. બાકી અહીંયા આગળ હવે મારે કોઈ જી હુજૂરી કરવી નથી. अब मोसो दुनिया का, આ દુનિયાનો જે કઈ પણ વ્યવહાર છે હોય નહીં વ્યવહાર, મારાથી થઈ શકે એમ નથી. મારાથી કશું થઈ શકશે અને કશું કરવાની ઈચ્છા પણ નથી. 2 વર્ષ ને 8 મહિના સુધી કામ કર્યું છે, પણ હવે શું વિચારી રહ્યા છે કે અહીંયા આગળ આટલું બધું કરવું, આટલી બધી કેટલું સાંભળવું પડતું હશે દીવાન પદે. કઈ ભૂલ થઈ જાય તો પણ સાંભળવાની થાય. અરે આટલું કરતા નથી આવતું, સરખું કરો ચલો, ફરી કરો ચલો, ફરી કરાવતા હોય. કેટલું કામ આપતા હશે, એટલી જીવ હુજૂરી કરે છે. શું વિચારે છે કે અહીંયા જીવ હુજૂરી કરવી એના કરતા તો મારા ધણીના ચરણોમાં જઈને વારંવાર નતમસ્તક થવું એ સારું છે. મેં વિચારી લે કે આ દુનિયાનો જે કારોબાર છે, આ દુનિયાનો વ્યવહાર છે, એ મારાથી થઈ શકતો નથી. મારે આ કરવું જ નથી. એક દિલ એકાંત મેં હવે માત્ર ને માત્ર મારે મારા ધણી સાથે કરવું છે. એમની પાસે રહીને એમને એકાંતમાં રહીને સુખ પ્રાપ્ત કરવા છે. સેવો ધની નિર્ધાર, ધામધણીની સેવામાં હાજર રહેવું છે. ભલે ભલે એમની સેવા કરવી છે. એમનાથી અલગ હવે રહી શકાતું નથી. દિલમાં આ વાત ઉપજી ગઈ છે. એટલે પાછા કલાજી પાસે આવ્યા ને કહે છે કે મારે હવે આ કામ કરવું નથી. તબ કલાજીને કહ્યા તેરા હે અખત્યાર. ત્યારે કલાજીને જેવું કીધું ને કે મારાથી હવે આ કામકાજ થઈ શકે નહીં, હું આ છોડવા માંગુ છું. હવે દીવાનગીરીનું કામ છોડવા માંગુ છું, મારે કશું કરવું નથી. ત્યારે કલાજી શું કહે છે? તેરા હે અખત્યાર, કઈ વાંધો નહીં, તમારે છોડવું હોય તો છોડી દો, પણ એક કંડીશન છે. શું? जिन्हें जानो तिन्हें सौंप दो. તમારી જગ્યાએ બીજા કોઈને રાખી લેજો. એવું નહીં કે તમે છોડી દીધું ને અમારે પાસે કોઈ બીજા દીવાનગીરીને શોધવું પડે. તમારી જગ્યાએ તમારા જેવા બીજા કોઈ દીવાન મળી જાય જે પરફેક્ટલી હિસાબ રાખતા હોય, આ રીતે બધું કામ કરતા હોય, બધી ફરિયાદો પરફેક્ટલી લેતા હોય, રાજાને આપતા હોય, બધું જણાવતા હોય, હિસાબમાં પાક્કા હોય. જેટલું પણ કામ મહેરાજ ઠાકુરજી કરે છે દીવાનગીરી પાસે, એ બધું કામ બીજા વ્યક્તિને આવડવું જોઈએ, શીખવા. એટલે તમારી જગ્યાએ બીજા કોઈ વ્યક્તિને મૂકીને જાઓ, તમારે જવું હોય તો જાઓ, નો ડાઉટ, કઈ વાંધો નહીં, પણ બીજા કોઈને મૂકીને જાઓ, શીખવાડીને જાઓ. जिन्हें जानो तिन्हें सौंप दो. તમારે જેને ઈચ્છા હોય એને સોંપી દો આ કામ, એમને શીખવાડી દો. જે રીતે શીખવાડવું હોય બધું પરફેક્ટલી શીખી જાય પછી તમે છોડીને જતા રહેજો. સો ચલાવે કાર વ્યવહાર, આ બધો કાર્યભાર એમને સોંપીને જાઓ, એમને શીખવાડી દો, એ બધું કાર્યભાર સોંપી દેશે, એટલે લઈ લેશે અને બધું કરવા લાગશે. પછી તમે છૂટા, તમને પછી રોકાશે નહીં. પણ જ્યાં સુધી કોઈને લઈને ના આવો ને ત્યાં સુધી તમે છૂટા તમારે કરવાનું છે. તમારા બદલામાં કોકને મૂકીને જજો. હવે આગળ શું કહે છે ને એ વાતો સુંદર સાચી આપણે ધામધણી મહેલથી કામે જોઈશું. આજે અહીંયા જ રાખીએ, કપાઈ દોરાવી દઈએ. તબ કલાજી ને કહ્યા તેરા હે અખત્યાર, जिन्हें जानो तिन्हें सौंप दो. सो चलावे कार व्यवहार, सो चलावे कार व्यवहार. बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धणी की जय. प्रणाम जी सुंदर साथ जी.